નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તેની વાત કરવામાં આવે। અમદાવાદના કૃષ્ણનગરમાં યુવતીનો મૃતદેહ મળવાનો જે મામલો હતો, તે મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિતેશ પંચાલે તેના મિત્ર સાથે મળીને હત્યા કરી હતી। કૃષ્ણનગરમાં યુવતીનો મૃતદેહ મળવા મામલે 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી, જેમાં સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વીટીવી સંવાદદાતા મૌલિક ધામેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આ વિષય પર માહિતી મેળવીએ। મૌલિક, 2 આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। કઈ રીતે આ આખી ઘટનાનો ખુલાસો થયો, પર્દાફાશ થયો અને કાર્યવાહી શું ચાલી રહી છે? સંજયની ગત મોડી રાત્રે જે યુવતીની બંધ કોથળામાંથી લાશ મળી આવી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે જે પ્રમાણે જે આ આખી વાર્તા બહાર આવી હતી કે આ જે યુવક છે તે અહીંયા આગળ ભાડે રહેતો હતો। વિશ્વકર્મા એવન્યુમાં જ ભાડે રહેતા 3 થી વધુ માસ નહોતા થયા તેને, અને માત્ર તેના મિત્રને રહેવા માટે એક દિવસ જે આ ચાવી આપી હતી તે વાત ઉપરથી જ ક્યાંક ને ક્યાંક પોલીસને પણ શંકા ગઈ હતી। તેની પત્ની છે તેને ત્યાંથી પૂછપરછ કરવા માટે બોલાવી હતી। ત્યારબાદ એક શંકા એ ગઈ હતી કે રિતેશ પંચાલ નામનો વ્યક્તિ અહીંયા 2 દિવસ અગાઉ આવ્યો હતો અને આજે કોઈ અન્ય યુવતી હતી તેને લાવી અને ત્યાં આગળ રોકાયો હતો, પરંતુ આખરી પૂછપરછ કરતા બંને જે વ્યક્તિઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। એટલે પોલીસે એ દિશામાં તપાસ કરી હતી અને આખરે રિતેશ પંચાલ અને જે આ રાજેન્દ્ર ઝાલા છે, આ બંને યુવકોની ધરપકડ કરી છે। હાલ આ બાબતે પૂછપરછ કરવામાં આવી છે કે આ યુવતીનું કાસળ કાઢવા પાછળનું કારણ શું હતું। સંજીવ, માહિતી માટે આપનો આભાર।